તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીના પરિણામના સતત અપડેટ અમે આપને આપી રહ્યા છીએ। ત્યારે મોટો અપસેટ સર્જાઈ શકે છે। 5 રાજ્યોની મતગણતરીમાં 3 રાજ્યોમાં ભાજપની સરકાર નિશ્ચિત મનાઈ રહી છે। આસામ, પશ્ચિમ બંગાળ, પુડુચેરીમાં ભાજપની સરકાર નિશ્ચિત। પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર નિશ્ચિત। આસામમાં પ્રચંડ બહુમત સાથે ભાજપની સરકાર નિશ્ચિત। પુડુચેરીમાં પણ ભાજપને પ્રચંડ બહુમત મળતો દેખાઈ રહ્યો છે। કેરળમાં લેફ્ટના શાસનનો અંત। અત્યાર સુધી જે લેફ્ટનું શાસન હતું, હવે કોંગ્રેસ ગઠબંધનનો પુનઃ ઉદય થતો દેખાઈ રહ્યો છે। તો કેરળમાં કોંગ્રેસ ગઠબંધન પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવે તેવા સંકેત મળી રહ્યા છે। તમિલનાડુની વાત કરવામાં આવે, તમિલનાડુમાં ડીએમકેના શાસનનો અંત નિશ્ચિત મનાઈ રહ્યો છે। ઉલટફેર થઈ શકે છે। તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની પાર્ટી ટીવીકેનું ધુઆંધાર પ્રદર્શન, જે 2024માં તો હજુ શરૂ થઈ। તમિલનાડુમાં ડીએમકેના સુપડા સાફની વચ્ચે ત્રિશંકુ વિધાનસભાના સંકેત મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપની બેઠકો વોટ શેરમાં પ્રચંડ વધારો થયો છે। પશ્ચિમ બંગાળમાં હાલમાં ભાજપનો વોટ શેર 46% પર પહોંચી ચૂક્યો છે। આ વખતે જે માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું તેનું પરિણામ હાલના ચૂંટણીના પરિણામમાં દેખાઈ રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં હાલ ભાજપ 157 બેઠકો ઉપર આગળ છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસી જે હજુ 3 આંકડા સુધી નથી પહોંચી, 95 બેઠક ઉપર છે। અન્ય 1 બેઠક ઉપર આગળ છે। તો 126 બેઠકવાળી આસામ વિધાનસભાની વાત કરવામાં આવે, આસામ વિધાનસભામાં ભાજપ 95 બેઠકો ઉપર સતત આગળ છે। મમતા બેનર્જી 1996 મતોથી આગળ હોવાનું માહિતી મળી રહી છે। 126 બેઠકવાળી આસામ વિધાનસભામાં ભાજપ 95 બેઠકો ઉપર સતત આગળ છે। આસામની માત્ર 29 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ આગળ છે। પુડુચેરીમાં ભાજપની ફરી એક વખત સરકાર નિશ્ચિત માનવામાં આવી રહી છે। તો કેરળમાં લેફ્ટ પાસેથી કોંગ્રેસ ગઠબંધન છીનવશે સત્તા। આ રીતના જે ચૂંટણીના પરિણામો અત્યારના તબક્કે જાણવા મળી રહ્યા છે। મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। 5 રાજ્યોની વિધાનસભાની જે ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે, એમાંથી આ વખતનું જે મોટો ઉલટફેર કહી શકાય પશ્ચિમ બંગાળ। પશ્ચિમ બંગાળનો ગઢ હાંસલ કરવામાં બીજેપી કદાચ પૂરી રીતે સફળ થશે એવું લાગી રહ્યું છે। શું કહેશો? જી, સ્વાભાવિક રીતે પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે વાતાવરણ છે અને જે પ્રકારે વાતાવરણ હતું એમાં મમતાજીના શાસનમાં, ત્યારે સ્વાભાવિક રીતે એવું લાગતું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે। ગયા વખતે પણ આ પ્રકારના વાતાવરણ હતા, પરંતુ જે ગુંડા તત્વો, જે બાકી બધી બદમાશી, જે બૂથો પર જે પ્રકારની બદમાશી કરવામાં આવી, એના કારણે ક્યાંક એમાં કચાશ રહી ગઈ। પણ આ વખતે તો જે પ્રકારે સુરક્ષા વ્યવસ્થા, બાકી બધી ઇલેક્શન કમિશનને બાકી બધી જે પ્રયાસો થયા, એના કારણે જે શાંતિ રહી અને લોકો સ્વાભાવિક રીતે શાંતિપૂર્વક મતદાન કરી શક્યા। એટલા માટે આપણે ભારતીય જનતા પાર્ટી ફરીથી એકવાર સરકાર, જે લોકોનું મન હતું એ પ્રકારે લોકો વોટ કરી શક્યા અને લોકોએ આજે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા, એટલે ભારતીય જનતા પાર્ટી સરકાર બનવા જઈ રહી છે। ત્યાં આપણે કહીએ પશ્ચિમ બંગાળમાં તો જે પ્રકારે કાયદા વ્યવસ્થાની જે વાત કરીએ, ઇન્ડસ્ટ્રી, હું સિમ્પલ એક ઉદાહરણ આપું કે જે એમને બજેટ ફાળવણી છે ટીએમસીની, તો ટીએમસીની સરકારની જે બજેટ ફાળવણી હતી, તો એ લોકોએ માઇનોરિટી અફેર્સ માટે અને મદરસા એજ્યુકેશન માટે કુલ મળીને 5703 કરોડ ફાળવ્યા હતા। અને જ્યારે ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, જે મહત્વનો વિષય કહેવાય રાજ્ય માટે, એને માત્ર 1400 કરોડ ફાળવ્યા હતા। એટલે આ પ્રકારનું એક જે તુષ્ટિગણવા રાજનીતિ જે સરકાર કરતી હતી, અને સ્વાભાવિક રીતે બાકી બધા જે ઇન્ડસ્ટ્રી બંધ છે, બાકી બધા પ્રશ્નો છે, એટલે ભારતીય જનતા પાર્ટીને લોકો મનથી ભારતીય જનતા પાર્ટી આવશે, વિકાસ થશે, ભારતીય જનતા પાર્ટી આવશે, એટલે ખૂબ સારું જીવન સ્તર થશે એવું વિચાર કરીને ભારતીય જનતા પાર્ટી જીતવા લોકો સક્ષમ છે। આમ તો ગઢના કાંગરા ખેરવવા અઘરા હતા, કારણ કે 15 વર્ષથી સતત શાસન હતું। આ વખતે દીદીની મમતા ઓછી ક્યાં પડી ગઈ નરેશભાઈ? મને એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં જે પરિણામો આવી રહ્યા છે, એ પરિણામો પહેલેથી જ કાંટે કી ટક્કરની જે વાત છે એ દિશામાં જઈ રહ્યા છે। પરંતુ અત્યારે ભાજપ સરકાર બનાવશે એ નિશ્ચિત થઈ ગયું છે। તમે જુઓ, ગયા વખતે ભાજપે ખૂબ જ મહેનત કરી હતી, પણ 77 બેઠકો આવી હતી, પણ ભાજપ હંમેશા પોતાની ભૂલો સુધારતું રહ્યું છે। ગયા વખતની ચૂંટણીની જો વાત કરીએ તો એમણે એ વખતની ચૂંટણીમાં ભાજપના ઇન્ચાર્જ કૈલાસ વિજયવર્ગીય એ એમપીના હતા અને એમને ઇન્ચાર્જ બનાવ્યા હતા, અને પૂરા દેશમાંથી ભાજપના કાર્યકરોને બંગાળમાં એક આખી ફોજ ઉતારવામાં આવી હતી। ત્યારે મમતા ત્યાંના લોકોને એ કહેવામાં સફળ રહ્યા કે આ બહારના લોકો આવીને તમારી સત્તા કબજે કરી જશે। આ વખતે ભાજપે ભૂલ સુધારી
અને કોઈ બહારના નહીં. અંદરના લોકો છે પાર્ટીમાં, જ્યાં પણ નીચે કામ કરવાનું હશે, પણ શેરીમાં, રસ્તા ઉપર ક્યાંય તમને બહારના કાર્યકર્તાઓ નહીં. એટલે બાંગ્લા પ્રાઇડ, અમાર બાંગ્લા જે વાત છે એ વસ્તુને ભાજપે પકડી. અને સૌથી બીજી મહત્ત્વની વાત એ કરી એમણે કે ઘૂસણખોરોનો મુદ્દો છે એ મુદ્દાને સૌથી પ્રાયોરિટીમાં મૂક્યો. બાંગ્લાદેશમાં 1 વર્ષ પહેલાં જ થયેલી જે ક્રાંતિના નામે જે અરાજકતા સર્જાઈ છે આપણે જોઈએ છીએ, એનો ફાયદો પણ ભાજપને આમાં મળ્યો છે. બીજી વાત પૂનમ એ છે કે જ્યારે તમે ઘૂસણખોરની વાત કરતા હો છો ને ત્યારે એ હિન્દુ મુસ્લિમ સમજી લેવાનું કે જ્યારે તમે બાંગ્લાદેશની વાત કરતા હોય છો તો ત્યાંના લોકોને ગયા વખતે હિન્દુઓમાં પણ 2 ભાગ હતા કે એક બહારનો, એક બંગાળનો હિન્દુ. આ વખતે ભાજપ એવો ભરોસો આપવામાં સફળ રહ્યું કે ભાઈ હિન્દુ એક જ છે, એ બહારનો હોય, બિહારનો, યુપીનો હોય, ક્યાંયથી આવ્યો હોય તો પણ એ હિન્દુ જ છે. અને સ્થાનિક બંગાળીઓને એમણે એ કહ્યું કે તમારા હક રોજગારીના, તમારા જીવવાના, તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે હક છે એ હક આ બાંગ્લાદેશીઓ ઘૂસણખોરો એ પચાવી રહ્યા છે. ત્યારે એની સામે લડત માટેની આ એક વાત છે. બીજી એક નાનકડી વાત કરી દઉં કે મહિલા સુરક્ષાનો મામલો જે છે, મહિલા મતદારોએ બહુ ચાવીરૂપ ભૂમિકા આમાં ભજવી છે. એટલા માટે કે મેડિકલ કોલેજનો એક કિસ્સો, એવા તો અનેક કિસ્સા હતા કે જે કિસ્સામાં મહિલાઓને માટેની સુરક્ષાનો મુદ્દો હતો. અને પૂનમ, તું તો જાણે છે કે મહિલાઓ લાગણીશીલ હોય છે, મહિલાઓનો વોટ સાયલન્ટ વોટ હોય છે. એમને એકવાર આમ લાગણીમાં આવી જાય તો કોઈને 99% મત આપી દે. એવી જ રીતે મહિલાઓ પણ આમાં પરિવર્તનમાં બહુ મોટો ભાગીદાર અને ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. પૂનમ, ચોક્કસથી. અને સાથે સાથે હવે જો વાત કરવામાં આવે કેરલાની, પશ્ચિમ બંગાળમાં તો અમાર સોના બાંગ્લા, તો સુવર્ણ બાંગ્લા બનવાની તૈયારી દેખાઈ જ રહી છે. પણ કેરળમાં પણ આ વખતે સત્તા પરિવર્તન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ તેમાં આગળ ચાલી રહ્યું છે. આપનું શું કહેવું છે? કોંગ્રેસ આગળ ચાલતી હોય, ભાજપ પાછળ ચાલતી હોય, ક્યાંક ભાજપ આગળ ચાલતી હોય, કોંગ્રેસ પાછળ. આ એક પ્રક્રિયા છે ચૂંટણીની. પણ સાચું હોય એ બોલવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી દરેક રાજ્યમાં અલગ અલગ પ્રચાર કરે છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી એવી છે કે આખા ભારતના નાગરિકને એક સમજે છે. ભારતીય જનતા પાર્ટીના જો પરાજય થશે તો મને ચિંતા એ છે બેન, ક્યાંક રોડ ગોડી નાખશે કોકના બનાવેલા પ્રજાના પૈસાના, કાં તો તલવાર લઈને બહાર નીકળી જાય. જ્યારે કોંગ્રેસનો કાર્યકર બીજી પાર્ટીનો કાર્યકર આ નહીં કરે. હું ભારતીય આપના માધ્યમથી જે પ્રજા નક્કી કરશે શિરો માનીએ છીએ. કોંગ્રેસ જીતે, ભાજપ જીતે, બીજો પક્ષ જીતે, પણ ભારતીય જનતા પાર્ટીના લોકો રોડ ના ગોડી નાખે, તલવાર ના નીકળી પડે, એની હું વિનંતી કરું છું. બીજી વાત કે કોંગ્રેસે આઝાદીથી લઈને આજ સુધી ક્યારે પણ નબળી અને નેગેટિવ વાત કરીને ચૂંટણી જીતવાના પ્રયત્ન નથી કર્યા. કોંગ્રેસ આઝાદીમાં લડવૈયા તરીકે આવેલો પક્ષ છે, સત્તા માટે આવેલો પક્ષ નથી. ચૂંટણી એક પ્રક્રિયા છે, ચૂંટણી લડવી જોઈએ, લડે છે કોંગ્રેસ, પણ ભાજપની જેમ જુઠ્ઠાણાની સાથે નથી લડતી. પોઝિટિવિટી રાખવા છતાં પણ હજુ ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ સત્તાનો સ્વાદ નથી ચાખી રહી ને જે હાથમાં હોય એ રાજ્યો પણ જતા રહ્યા છે. એ બાબતે આપ શું? જી, એવી વાત આમાં હું કહેવા માંગીશ કે જે ભારતીય જનતા પાર્ટી છે એ પોતાના રાજકારણમાં જે કરે છે અને બતાવે છે અલગ. આપ જોયું હશે કે આસામમાં પોતે આસામના મુખ્યમંત્રી જે હતા ને હવે ફરી થઈ જશે, એમણે શું કીધું કે તમે બીફ ખાઈ શકો છો પણ ઘરની અંદર. એક બાજુ આખા દેશમાં બીફના નામથી મોબ લિન્ચિંગ થાય છે, મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે, અને ત્યારે આસામમાં મત મેળવવા માટે જે હેમંતા વિશ્વ શર્મા છે એ કહે છે, અને એ રેકોર્ડ થઈ ગયું અને આખી ભારત દેશે જોયું. તો આ ડબલ જે સ્ટેન્ડર્ડ છે ને એ ભારતીય જનતા પાર્ટીવાળા કરી શકે છે. એ જ રીતે બંગાળમાં મછલી ખાતા દેખાય છે, અને કોણ છે તો ગોલી મારો ડેશવાળા લોકો જે કે હેટ સ્પીચ કરે છે, અનુરાગ ઠાકુર અને મનોજ તિવારી તો જાતથી બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ આપણા ગુજરાતમાં તો અમે જોઈએ છીએ ક્યારેક મતલબ નોનવેજનું નામ પણ નથી લેતા. તો આ ડબલ સ્ટેન્ડર્ડ કરીને એ લોકો મચ્છી ખાતા દેખાય છે, અને બધા એમને જોયા છે, ઓન રેકોર્ડ જોયા છે. એટલે તમે વોટ લેવા માટે ગમે તે કરી શકો છો. સામ દામ દંડ ભેદ બધું તમને મુબારક જ છે. અને સાથે સાથે હું ખાસ કરીને કહેવા માંગુ છું
છું કે 91 લાખ જે વોટર્સ હતા એ મતલબ SIRની પ્રક્રિયા તહેત કાઢી નાખવામાં આવ્યા છે. પણ જો નોનવેજની ને એ બધી તમે જો વાત કરતા હોય તો મને એવું લાગે છે કે નોનવેજ ને એ બધી વસ્તુ અન્ય રાજ્યોમાં કંઈક અલગ મેન્ટાલિટી છે, લોકોની માનસિકતા, અને ગુજરાત જેવા રાજ્યોમાં અલગ માનસિકતા છે, એનું પરિણામ હોય છે. નહીં, બિલકુલ ખોટી વાત છે. નોનવેજની જે મેન્ટાલિટી અલગ અલગ રાજ્યોની છે ખરી, પરંતુ ભાજપની નથી. ભાજપ એક બાજુ હિન્દુવાદની વાત કરે છે, રાષ્ટ્રવાદની વાત કરે છે, અને નોનવેજના નામથી મોટા મોટા મોબ લિન્ચિંગ થઈ જાય છે. તો એ વસ્તુ હું સામે લાવવા માંગુ છું કે તમે જે રાજ્યની જેવી અનુકૂળતા હોય એવી રીતે તમે તમારા વલણ બદલી કાઢો છો, અને એવી રીતે તમે પ્રજાને ગેરમાર્ગે દોરો છો. ગુજરાતમાં જુઓ કે પછી ઉત્તર પ્રદેશમાં જુઓ, રાજસ્થાનમાં જુઓ, મધ્યપ્રદેશમાં જુઓ, ત્યાં આ મુદ્દા ઉપર જ હિન્દુ મુસ્લિમ. પણ આ વખતે સત્તા પરિવર્તન નિશ્ચિત માનવામાં આવી રહી છે, અને 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણીના પરિણામો અત્યારે આવી રહ્યા છે. પહેલા 2 રાજ્ય હતા, હવે અલગ અલગ રાજ્યોમાં પણ જે દિશા બદલાતી જતી દેખાઈ રહી છે, જેમ કે કેરળ છે, પશ્ચિમ બંગાળ છે. કઈ રીતે લોકોનું માનસ અત્યારે જતું દેખાઈ રહ્યું? કેરળની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ફાવી નથી. તામિલનાડુમાં બી તમે જુઓ તો જે નવી પાર્ટી હતી TVK એ સત્તા તરફ આગળ આવી ગઈ છે, 102 સીટ આવી ગઈ છે, પણ ત્યાં ભારતીય જનતા પાર્ટી જે છે એ કશું કરી શકી નથી. અભિનેતાનો જાદુ ચાલ્યો, કારણ કે TVK જે છે હજુ તો 2024માં એનો જન્મ થયો છે, શરૂઆત થઈ છે. 2 વર્ષમાં એવું તો કયું પાસું રહ્યું કે જેણે પ્રજાને આકર્ષવામાં આટલો બધો મહત્વનો ફાળો ભજવી લીધો? હું એ જ કહેવા માંગુ છું કે তামিলনাড়ু রেজাল্ট 3, 4, 5 77 নম্বর ওয়ার্ড, এখানে মমতা ব্যানার্জি ভালো লিড নেবেন। আমি যা প্রথম থেকে বলেছি 7, 8, 9, 10 আমি ওই বড় লিড কভার করব, এবং 10 রাউন্ডের পর থেকে আমি এগোতে থাকব, এবং এক্সপেক্টেড মমতা ব্যানার্জি এগেন ডিফিট ইন ভবানীপুর অ্যাসেম্বলি। মালদা মুর্শিদাবাদে মানিকচকে যেভাবে দেখা যাচ্ছে ভালো লিড করছে, মানে যেই আসনগুলো আনএক্সপেক্টেড সেগুলো এক্ষুনি কিচ্ছু বলবো না, বিজেপি সরকার করছে এটুকু বলবো, এবং ক্লিয়ার ম্যান্ডেট, একদম ক্লিয়ার ম্যান্ডেট বিজেপি সরকার করছে। না, ইটস টু আর্লি টু সে এনিথিং। দাদা, দক্ষিণ কলকাতায় আপনিও এগোচ্ছেন, স্বপন দাশগুপ্ত তিনিও অনেকটা লিডে রয়েছে, তৃণমূলের গড়ে কি এবার কার্যত কলকাতাতে শিক্ষিত লোকজন, হিন্দুরা, তারা মমতা ব্যানার্জিকে রিজেক্ট করছে, ইনিশিয়াল ট্রেন্ড তাই বলছে। এবং সবচেয়ে বড় কথা হচ্ছে ভাষার নামে, জাতের নামে হিন্দুরা বিভক্ত হয়নি। সিদ্দিকুল্লাহ চৌধুরীর মতো লোক পিছাচ্ছে, সৈকত পাঁজা আমার ভাই এগোচ্ছে, ইটস এ ভেরি গুড সিমটম। ডায়মন্ড হারবারে দীপক হালদার এগোচ্ছে, ইটস দ্য আনএক্সপেক্টেড, মানে যে সিটগুলো, বাকি তো এক্সপেক্টেড। শিবপুরে আমরা এগোচ্ছি, নর্থ হাওড়া এগোচ্ছি, ভেরি গুড ট্রেন্ড। কলকাতাতে বিজেপি দাপ ফোটাতে শুরু করে দিয়েছে, রাসবিহারীতে এগিয়ে রয়েছেন স্বপন দাশগুপ্ত। ভবানীপুর বলছেন না কেন? 2200 ওঠে গিয়ে এরপরে আমি পেছাবো 77-এ, যেখানে ওদের ভোট অনেক, আমি অনেকটাই পেছাবো, তারপরে আমি মেকআপ করবো। আমি যখন 70 নম্বর ওয়ার্ডে ঢুকবো তখন ছক্কা মারতে শুরু করবো। আপনি অল হিন্দুস আর ইউনাইটেড ইন ফেভার অফ નરેન્દ્ર મોદી। પશ્ચિમ બંગાળ બનવા જઈ રહ્યું છે સોનાર બાંગ્લા, અને એ જ બાબત અહીંયા સ્ક્રીન પર જોઈ શકાય છે. પશ્ચિમ બંગાળની 293 બેઠકોના પરિણામ આવી રહ્યા છે, જેમાંથી 157 બેઠકો ઉપર બીજેપી આગળ છે, 115 બેઠકો ઉપર TMC આગળ છે, તો 4 બેઠકો અધર્સના ફાળે જતી દેખાઈ રહી છે. આસામની 124 બેઠકોની વાત કરવામાં આવે, 95 બેઠકો ઉપર બીજેપી આગળ છે, 29 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે, 2 બેઠક અન્યના ફાળે જતી દેખાઈ રહી છે. કેરળની વાત કરીએ, તમિલનાડુની વાત કરીએ, 234 બેઠકો, જેમાંથી 50 પર DMK અને AIADMK 82 બેઠકો ઉપર આગળ, અધરના ફાળે, TVKના ફાળે 102 થી વધારે બેઠક જતી દેખાઈ રહી છે. તો પશ્ચિમ બંગાળમાં જે પરિણામો આવી રહ્યા છે એ મોટો ઉલટફેર કહી શકાય. અલીપુર દ્વારમાં ભાજપ 4 બેઠકો ઉપર આગળ જોવા મળી રહ્યું છે. આ રીતે જે ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે તેમાં મોટો ઉલટફેર. નાનાપોડામાં ભાજપ 8, TMC 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. અને સાથે સાથે સૌથી મોટા સમાચાર, પ્રધાનમંત્રી મોદી સાંજે પહોંચશે ભાજપ હેડક્વાર્ટર પર.
આજે સાંજે 6:30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ હેડક્વાર્ટર પર પહોંચશે અને જે આજે વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવ્યા છે તે મુદ્દે સંબોધન કરે તે પ્રમાણેની શક્યતા સેવવામાં આવી રહી છે, કારણ કે મોટો ઉલટફેર સૌથી મોટો પશ્ચિમ બંગાળના રાજ્યમાં જોવા મળતો કહી શકાય, કારણ કે અત્યાર સુધી જે આસામ અને પુડુચેરી તો ભાજપના હાથમાં હતા જ, પણ પશ્ચિમ બંગાળ જ્યાં સતત 15 વર્ષથી બીજેપી મથી રહ્યું હતું જીતનો સ્વાદ ચાખવા માટે, પણ એ જીતનો સ્વાદ આ વખતની ચૂંટણીમાં તેને મળી શકે છે એ બાબત અત્યારના પરિણામ પરથી સ્પષ્ટ દેખાઈ રહી છે. સતત અપડેટ અમે આપને આપતા રહીએ છીએ 5 વિધાનસભાની ચૂંટણીઓ પર. ગુજરાતના ઉમરેઠની વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ પણ આવી રહ્યું છે. ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. 11મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર 15,000 કરતાં પણ વધુ મતોથી આગળ છે. ભાજપના હર્ષદ પરમારને અત્યાર સુધી મળી ચૂક્યા છે 43,485 મતો. કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણને મળ્યા છે માત્ર 28,525 મતો. અને દેશમાં પણ જો વાત કરવામાં આવે પીએમ મોદીની લહેર યથાવત છે. ચૂંટણી થયેલ 5 પૈકી 3 રાજ્યોમાં ભાજપનું શાસન નિશ્ચિત. પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ બનાવશે સરકાર. આસામમાં પ્રચંડ જીત સાથે ભાજપની હેટ્રિક. પુડુચેરીની વાત કરવામાં આવે, પુડુચેરીમાં પણ ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. અત્યાર સુધી ત્યાં ભાજપનું જ શાસન છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6:30 વાગ્યે પહોંચશે ભાજપ હેડક્વાર્ટર અને ચૂંટણીના પરિણામો બાદનું સંબોધન કરવામાં આવશે. જે રીતે અત્યારની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ આવી રહ્યા છે, અત્યાર સુધીની એ સ્થિતિ સ્પષ્ટ છે કે 3 રાજ્યોમાં ભાજપની સત્તા બનવા જઈ રહી છે, ભાજપનું શાસન બનવા જઈ રહ્યું છે. જ્યારે કે કેરળની વાત કરવામાં આવે ત્યાં ડાબેરીનો સફાયો થતો દેખાઈ રહ્યો છે, કોંગ્રેસનું શાસન આવે તેવું અત્યારના ચિત્ર પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સતત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો અમે આપના સુધી આપતા રહીશું.